ટોપ સ્ટોક્સની ડિટેલ્સ જાણીએ સહયોગી આરતી મહેતા પાસેથી. આરતી, ગુડ મોર્નિંગ. કયા સ્ટોક્સ આજે ફોકસમાં રાખીશું? ગુડ મોર્નિંગ ચાંદની. અને આજે ન્યૂઝ બેઝડ રિએક્શન આપણને જોવા મળી શકે છે. સૌથી પહેલાં PSU સેક્ટર આજે ફોકસમાં રહેશે, કારણ કે નવી ગાઈડલાઇન્સ અહીંયાથી અમુક જે છે તે જાહેર થતી દેખાઈ રહી છે. સરકારી કંપનીઓ માટે નવી ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. ડિવિડન્ડ, શેર વિભાજન, બાયબેકને લઈને આ ગાઈડલાઇન્સ જે છે તે સરકાર તરફથી આવતી દેખાઈ રહી છે. અને વિનિવેશ વિભાગે નવી ગાઈડલાઇન્સ ખાસ કરીને જાહેર કરી છે. ગાઈડલાઇન્સની વાત કરી લઈએ તો કંપનીઓએ નફાના 30% અથવા નેટવર્થના 4% ડિવિડન્ડ જે છે તે હવેથી આપવાનું રહેશે. અને PSU માટે પહેલાં નેટવર્થની શરત જે હતી તે 5%ની હતી. તો આ એક ફેરફાર જે છે નવી ગાઈડલાઇન્સ મુજબ આપણને થતા દેખાયા છે. સરકારી NBFCs કંપનીઓએ ઓછામાં ઓછા નફાના 30% ડિવિડન્ડ આપવાનું રહેશે. અને સરકારી NBFCs માટે 4% નેટવર્થની શરત જે છે તે અહીંયાથી દૂર કરવામાં આવી છે. તો એક ફોકસ રાખવાનું રહેશે. અને બાયબેક નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે, તો ત્યાં કયા નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે તેના ઉપર એક નજર કરી લઈએ. તો ખાસ કરીને જે કંપનીઓની માર્કેટ પ્રાઇસ બુક વેલ્યુથી સતત પાછલા 6 મહિનામાં ઓછી હશે તે શેર બાયબેક કરી શકશે. એટલે આ એક નિયમ જે છે તે પણ નવો આવતો દેખાયો છે. શેર બાયબેક માટે ઓછામાં ઓછા 3000 કરોડની નેટવર્થ કંપની પાસે હોવી જરૂરી છે. અને પહેલાં 2000 કરોડની મર્યાદા હતી, તો તેને હવે વધારવામાં આવી છે. બીજી બાજુ શેર બાયબેક માટે આપણે જોઈએ તો 1500 કરોડના કેશ અને બાયબેકની જરૂરી જે છે તે કંપની માટે રહેશે. તો આ એક નવા જે નિયમો અમુક ફેરફાર કરવામાં આવ્યા છે, ગાઈડલાઇન્સ જે PSU NBFCs કંપનીઓ માટે આપવામાં આવી છે. ખાસ કરીને ફોકસ આજે આ બધી કંપનીઓ પર રાખવાનું રહેશે. નેક્સ્ટ જે ફોકસમાં રહેશે તે OMCs રહેશે, કારણ કે વિન્ડફોલ ટેક્સને લઈને અમુક સમાચારો આવતા દેખાઈ રહ્યા છે. વિન્ડફોલ ગેઇન્સ ટેક્સ જે છે તે અહીંયાથી જલ્દી ખત્મ થતો દેખાઈ શકે છે. સૂત્રો તરફથી એવા સમાચાર આવતા દેખાયા છે. આ ટેક્સ જે છે તે નાબૂદ થતો દેખાઈ શકે છે અહીંયાથી. અને PMOની સમીક્ષા થઈ હતી અને ત્યારબાદ આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. ખાસ કરીને પેટ્રોલિયમ રેવન્યુ વિભાગને ખાસ કરીને રૂપરેખા નક્કી કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે. અને આ મહિને PMOની જે સમીક્ષા જે છે તે શરૂ કરી હતી PMOએ ખાસ કરીને. અને સમીક્ષા બાદ ખાસ કરીને આ નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે. વિન્ડફોલ ગેઇન ટેક્સ જલ્દી નાબૂદ કરવાની યોજના જે છે અને એની જાહેરાત જે છે તે આપણને શક્ય થતી જોવા મળી શકે છે અહીંયાથી. તો એક સૂત્ર તરફથી જે રીતે સમાચાર આવતા દેખાઈ રહ્યા છે એના પર ખાસ ફોકસ રહેશે. હવે વિન્ડફોલ ટેક્સ કેમ નાબૂદ કરવાનો સરકાર નિર્ણય લઈ રહી છે તેના પર નજર કરી લઈએ તો ક્રૂડની સરેરાશ કિંમત કરતાં વધુ ટેક્સ જે છે તે અહીંયાથી નથી મળી રહ્યો સરકારને. વિન્ડફોલ ટેક્સથી ઇન્ડસ્ટ્રીઝ જે છે તે નાખુશ દેખાઈ રહી છે. અને ટેક્સ લગાવવાથી ઉત્પાદન પર અસર જે છે તે આપણને જોવા મળતું હોય છે. સાથે જ જુલાઈ 2022થી ક્રૂડ વિન્ડફોલ ગેઇન ટેક્સ લાદવામાં આવ્યો છે. તો આ ટેક્સ જે રીતે લાગુ કરવામાં આવ્યો હતો અને ક્રૂડની સરેરાશ કિંમત કરતાં ટેક્સ જે છે તે વધુ નથી આવી રહ્યો. તો આ એક રીઝન છે. આ બધા રીઝન છે એને કારણે સરકાર જે છે તે ખાસ કરીને આ વિન્ડફોલ ગેઇન ટેક્સ જે છે તે ત્યાંથી નાબૂદ કરતી જોવા મળી શકે છે. સૂત્રો તરફથી સમાચાર છે. જલ્દી જાહેરાત કરવામાં આવી શકે છે. પણ આજે OMCs ફોકસમાં રાખવાનું રહેશે આ સમાચારના કારણે. નેક્સ્ટ બિઝનેસ અપડેટના કારણે GMR એરપોર્ટ્સનું કાઉન્ટર ફોકસમાં રહેશે. સારા બિઝનેસ અપડેટ અહીંયાથી આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને ઓક્ટોબરમાં પેસેન્જર ટ્રાફિકની વાત કરી લઈએ 9% વધી 1.07 કરોડની આસપાસ આપણને પહોંચતો દેખાયો છે. સ્થાનિક પેસેન્જર ટ્રાફિકની વાત કરી લઈએ તો આ 9.2%નો વધારો જોવા મળ્યો છે યર ઓન યર બેઝિસ પર. અને ઇન્ટરનેશનલ પેસેન્જર ટ્રાફિકમાં લગભગ 9.2%નો વધારો દેખાયો છે. એરક્રાફ્ટ મૂવમેન્ટ્સની વાત કરી લઈએ તો ત્યાં પણ વધારો છે. 7% એરક્રાફ્ટ મૂવમેન્ટ્સ જે છે તે વધતા દેખાયા છે ઓક્ટોબર મહિનામાં. તો એક સારા બિઝનેસ અપડેટના કારણે GMR એરપોર્ટ્સ પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. શિલ્પા મેડિકેરનું કાઉન્ટર નજરમાં રાખવાનું રહેશે, કારણ કે સ્ટેબિલિટી સર્ટિફિકેટ કંપનીને મળ્યું છે. ખાસ કરીને યુરોપિયન ડિરેક્ટોરેટ ઓફ ધ ક્વોલિટી મેડિસિન એન્ડ હેલ્થકેર પાસેથી ખાસ કરીને સ્ટેબિલિટી સર્ટિફિકેટ કંપનીને મળતું દેખાયું છે. અને એક ઇન્જેક્શન માટે ખાસ કરીને સર્ટિફિકેટ ઓફ સુટેબિલિટી મળ્યું છે કંપનીને. તો એને કારણે ફોકસ શિલ્પા મેડિકેરના કાઉન્ટર પર રાખવાનું રહેશે. પોઝિટિવ રિએક્શન અહીંયા સ્ટોક બતાવી શકે છે.
પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ નેક્સ્ટ કાઉન્ટર રહેશે. અહીંયા પણ પોઝિટિવિટી આપણને જોવા મળી શકે છે સ્ટોકમાં, કારણ કે કરાર કરવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને પીજી ટેકનોપ્લાસ્ટે સ્પાયરો મોબિલિટી સાથે કરાર કર્યા છે અને પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટની સબસિડિયરી કંપની છે પીજી ટેકનોપ્લાસ્ટ, તેમના તરફથી એક કરાર કરવામાં આવ્યા છે અને ભારતમાં ઇવીઝ અને લિથિયમ આયન બેટરી મેન્યુફેક્ચરિંગ માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો એક સબસિડિયરી કંપની તરફથી કરાર કરવામાં આવ્યા છે, એનું એક રિએક્શન પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટના કાઉન્ટર પર પણ આપણને દેખાઈ શકે છે. અહીંયા પણ નજર રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ફાર્મામાંથી એસ્ટ્રાઝેન્કાનું કાઉન્ટર છે. અહીંયા કંપની જે છે તે નવી દવા લોન્ચ કરવા જઈ રહી છે અને કંપની ભારતમાં જાન્યુઆરી 2025માં ખાસ કરીને આ દવા જે છે બ્રેસ્ટ્રી એરોસ્વિયર દવા જે છે તે અહીંયાથી લોન્ચ કરતી જોવા મળશે. ખાસ કરીને COPDના ઉપયોગ માટે આ દવાનો COPDના સારવાર માટે આ દવાનો ઉપયોગ જે છે તે કરવામાં આવશે. તો એક ફોકસ એસ્ટ્રાઝેન્કાના કાઉન્ટર પર પણ રાખવાનું રહેશે. જાન્યુઆરી 2025માં નવી દવા જે છે તે કંપની લોન્ચ કરતી જોવા મળશે. મેડપ્લસ હેલ્થની વાત કરી લઈએ તો અહીંયા એક ફોકસ રાખવાનું રહેશે. ફંડ એક્શન જે રીતે થઈ છે એની વિગતો સામે આવતી દેખાઈ રહી છે. પીઆઈ ઓપોર્ચ્યુનિટીઝે ખાસ કરીને ઓપોર્ચ્યુનિટીઝ ફંડે સંપૂર્ણ 5.8% હિસ્સો વેચ્યો છે અને ₹700 પ્રતિ શેરના ભાવ પર 483 કરોડની ડીલ જે છે તે અહીંયાથી થતી દેખાઈ રહી છે. SBI મ્યુચ્યુઅલ ફંડે 10 લાખ શેર 70 કરોડની આસપાસમાં વેચ્યા છે. સામે કોણે હિસ્સો ખરીદ્યો છે તેના પર નજર કરી લઈએ તો ઇન્વેસ્કો મ્યુચ્યુઅલ ફંડે 2.6% હિસ્સો ખરીદ્યો છે. કોટક મ્યુચ્યુઅલ ફંડે 2.6% હિસ્સો ખરીદ્યો છે. બીજી બાજુ ફ્રેન્કલિન ટેમ્પલટન અને મોર્ગન સ્ટેનલીએ પણ હિસ્સો અહીંયાથી ખરીદ્યો છે. તો ખાસ ફોકસ રાખવાનું રહેશે મેડપ્લસ હેલ્થ માટે પણ. અહીંયા જે રીતે ફંડ એક્શન થતી દેખાઈ રહી છે અને વિગતો જે રીતે બહાર આવતી દેખાય છે, અહીંયા આપણે એક નજર રાખવાની રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે. ખાસ કરીને આજે PSU સ્ટોક OMCs ખાસ કરીને ફોકસમાં રહેશે. વિન્ડફોલ ટેક્સમાં જે રીતે સમાચાર આવી રહ્યા છે આ બધા પર નજર રહેશે. જી, તો ખાસ કરીને